ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના મૂળ શ્રીલંકન એવા 4 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે। આ ચારેય આતંકીઓને પકડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી। છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ પર એટીએસ દ્વારા વોચ રાખવામાં આવી હતી। કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટ્સને આધારે એટીએસ એલર્ટ મોડમાં હતું। આ આતંકવાદીઓ થોડા દિવસોથી ગુજરાતમાં જ હતા। આ દરમિયાન તેમની કોણે મદદગારી કરી હતી તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું। આ 4 લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ 6E848 માં રવાના થઈ 19મી તારીખે સાંજે આશરે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા। એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના માણસો, અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની, એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું।